ની ઠંડી જરૂર પાક એટલે બાટાવાળામાં બહુ ફૂલ બેસો બેસો 773 બરાબર છે ને? જે નેચરલ હોય એ નોર્મલ ગણાય. જે નેચરલ હોય ને એ નોર્મલ ગણાય. નેચરલ નોર્મલ પર્યાય એટલે એને સુખ દુઃખ ન કહેવાય. જેમ કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન એ નેચરલ અને નોર્મલ પણ એ પોતે નેચરલ નોર્મલ રહ્યો હોય તો જે કંઈ થાય નેચરલ નોર્મલ કહેવાય. સમજે? એટલે જે પરેજ વગરનો રહ્યો હોય તો નેચરલ નોર્મલ ન કહેવાય. અંદર બહારની બધી પરેજ હોય એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો અંદરની સ્વચ્છતા એટલે હું નથી અને બહારની સ્વચ્છતા એટલે દ્રશ્ય નથી, તો એ નેચરલ નોર્મલ કહેવાય. પછી જે એપિયરન્સમાં ગમે તે થાય તો એ નેચરલ ને નોર્મલ કહેવાય. નેચરલ નોર્મલ રહ્યો હોય સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે અંદરની સ્વચ્છતા એટલે હું નથી અને બહારની સ્વચ્છતા એટલે દ્રશ્ય નથી. એટલે એવું સહજ છે જ. અમે પોતે જ પરમચિત આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એ નેચરલ ને નોર્મલ કહેવાય. સમજાય ને? અને ખરું કીધું ને, સ્વચ્છતા અંદરની સ્વચ્છતા હું નથી ને બહારની સ્વચ્છતા દ્રશ્ય નથી, તો એ નેચરલ ને નોર્મલ કહેવાય. પછી કાંઈ પણ થાય, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, તો એ કાંઈ નહીં, એ સુખ દુઃખ નથી, એ નેચરલ ને નોર્મલ ગણાય. સંપૂર્ણ નેચરલ ને નોર્મલ રહ્યો હોય તો કાંઈ પણ થાય તો નેચરલ ને નોર્મલ કહેવાય. હવે એમાં પ્રેક્ટિકલમાં શું થાય ખબર કે અવિવેક અવિચારનું દુઃખ નેચરલ નોર્મલ ન કહેવાય. ના. સમજે? અવિવેક અવિચારનું દુઃખ હા એ નેચરલ નોર્મલ ન કહેવાય. ના. બરાબર? હા. શું કહો છો રાજુભાઈ? હા કેવું? એ અમે અમારું એટલે ભ્રાંતિથી પેટ ચોડીને સૂળ ઊભું કરેલું કહેવાય. નેચરલ ને નોર્મલ નહીં કહેવાય. એમ કે આ સૂર્ય ચંદ્ર તારા દિવસ રાત ઠંડ ગરમી વરસાદ જન્મ જીવન મૃત્યુ પશુ પક્ષી કીટ પતંગ જીવ જંતુ સુખ દુઃખ અને વનસ્પતિ ઔષધિ અન્ન પર્વતો મહાસાગરો નદી ઝરણા સરોવરો ગામ નગરો ઘર બાળકો યુવાનો વૃદ્ધો સ્ત્રી પુરુષ જે બધું નેચરલ ને નોર્મલ ગણાય. તો એવી રીતે આ બધું નેચરલ ને નોર્મલ છે. એવી રીતે રહે હમણાં કીધું એવી રીતે. તો પછી કાંઈ પણ થાય તો એ નેચરલ નોર્મલ ગણાય. એ સુખે ન ગણાય, દુઃખે ન ગણાય. કે નહીં? તમે કેટલા લીટરની ડોલ ઉપાડી હતી? 40 કિલો કે 50 60? 20. હે 20 લીટર 40 કેવું કંઈ કીધું. એટલે એનાથી એમને આ થયું. બરાબર? તો એ નેચરલ ને નોર્મલ ન કહેવાય. જે પોતાની કેપેસિટી બહાર ના કરાય, હદ બહારનું. આપણે એમ કે દાખલા તરીકે થોડુંક હજુ પડી શકતા હોય તો એનાથી વધારે ન પડે. 20ની હતી ને એ જ વખતે થયું ને. એમાં કોઈક વખત અમે હાલ એનાથી જ એવો થયું. આ એંગલ વખતે આવી થયું જાય તો ત્યારે. આસનો થઈ ગયું. હે આ વખતે થયું ને એ આસનો કરવાના ચાલવાથી. એટલે નેચરલ ને નોર્મલ ના કહેવાય. આસન એ તો જે યોગાસન જાણતા હોય ને
એનાથી કરીએ તો ધારો કે પતંજલિથી આપણે કરીએ તો બરાબર કહેવાય, આપણી રીતે કરીએ તો બરાબર ના કહેવાય. એમાં ના પાડી છે યોગમાં, પ્રાણાયામને ના પાડી, સમજાય ને? તો નેચરલ નોર્મલ એટલે આ દાખલા કે આ વસિત છે, વસિત રામનો સમાજ આપણી બુદ્ધિથી સમજીએ તો નેચરલ નોર્મલ ન કહેવાય, નો પણ એ પ્રકાશ છે એવી રીતે આપણે જાણીએ તો નેચરલ નોર્મલ કહેવાય. આપણે શબ્દ બુદ્ધિથી જાણીએ તો નેચરલ, પછી આપણા દેહાદેશને અનુકૂળ અર્થ કરીએ તો નેચરલ નોર્મલ ન કહેવાય. કેમ છે રાજુ ભેગા તમે અમારા બધા ભાંડા ફોડી નાખો તો કાંત તો રહેવા દો. અમે જે જન્મથી કરીએ છીએ એ હાલ ક્યાંથી બદલાઈ જાય એવું? ને બદલવાનું ક્યાં છે? જો નથી જો અમારો- હે બદલવાનું ક્યાં, કરવાનું ક્યાં છે, મેળવવાનું ક્યાં છે, જાણવાનું અનુભવવાનું ક્યાં છે? જો હે સો હે, ક્યાં કરવાનું? કોઈ એમ કહે કે જ્ઞાન નથી તો એ કંઈ જ ન શકે, કોઈ કહે કે અનુભવ નથી તો એ કંઈ જ ન શકે, સૂર્યનારાયણ ભગવાન નથી તો કંઈ જ ન શકે, પવનદેવ નથી તો કંઈ જ ન શકે, અન્નદેવ જળદેવ નથી તો કંઈ જ ન શકે, ધરતી માતા નથી તો કંઈ જ ન શકે. આખું અનંત જે પૂર્ણ છે એ નેચરલ નોર્મલ જ છે. એટલે માણસને કંઈ કરવાનું નથી, નેચરલ નોર્મલ છે જ. એ કરે છે ને એ અનનેચરલ છે અને એ અનનોર્મલ છે, કરવાનું નથી. આ સમજાય નહીં એવું છે આમ થોડું, કારણ કે ચોપડીમાં ન આવે, આ ચોપડીમાં કરવાનું આવે, અને ચોપડીમાં જેને લખ્યું તે મેં કર્યું છે હવે તમે કરો, એ પછી આપણને બેસતું ન હોય તોય ચોકી બેહાડો, એ નેચરલ ને નોર્મલ ન કહેવાય. સમજાય? આ બધું શું છે? પ્રેક્ટિકલ કહેવાય ને, પ્રેક્ટિકલ. તમે કાંઈ પણ કરો ને એ અનનેચરલ ને અનનોર્મલ કહેવાય, કાંઈ પણ ન કરો ને એ નેચરલ ને નોર્મલ કહેવાય. નહીં તો તમે જો કરતા હો તો તમે કે હું સૂર્ય ઉગાડું છું ને હાથ માડું છું તો તમારે નેચરલ ને નોર્મલ સાચા હશે જ. એન્જિનિયર થવાનું કામ નથી. પેલા રોડ નહોતા એટલે અમે તો ગાડામાં જતા ને, એમાં ગોદડીઓ પાથરી એક ગામથી બીજે ગામ જઈ, રોડ ને વાહનો ને એવું બધું બહુ નહોતું, અને પગદંડી હોય ચાલીને, સમજાય? કેટલે દિવસે પહોંચો, આ બધું હતું જ નહીં ને કાંઈ, ફોન ને રેડિયો ને પંખા ને કાંઈ નહીં, લાઇટ કાંઈ નહીં, ફાનસ, રાત્રે ફાનસમાં વાળું કરતા, જમવાનું ફાનસ હે, બધું એકદમ નેચરલ ને નોર્મલ એમ. આજે બધું જ છે એ સુખ માને છે પણ સુખ નથી, શાંતિ નથી, અને એ આનંદ હતો ને શાંતિ હતી. પ્રેક્ટિકલ. અમે પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છીએ, તો એ છીએ છે જ, તેને કોણ ફેરવી શકે? હા, અજ્ઞાન અંધકાર હોય, દુઃખ હોય, અશાંતિ હોય તો એને ફેરવી શકાય, ન હોય એને બદલી શકાય, પણ જે સહજ છે એને કોઈ ન બદલી શકે. સૂર્યનો અંધકાર ન કરી શકે અને અંધકારનો સૂર્ય ન કરી શકે, પણ અંધકાર હોય તો સૂર્યનારાયણ ભગવાનમાં રહેવાય, પણ સૂર્યનારાયણ ભગવાનમાં તમે અંધકાર ઈચ્છો તો ન મળે, એને નેચરલ ને નોર્મલ છે. એવું લાગે છે કે એવું ના લાગે કે આ કંઈ સત્સંગ કહેવાય, શાસ્ત્રોમાંથી કંઈક બોલો, આ ગુરુનું કાંઈક બોલો, એ ભાર હોય, જે આપણું પોતાનું હોય ને એનો ભાર ન હોય, અને જે કોકનો ઉછીનું હોય ને તેનો ભાર હોય. આજે જવાનું નથી, સાંજે 8 વાગ્યાની ફ્લાઇટ છે. 8નું છે. હા,
ઓમ ઓમ બરાબર છે શું રાજેપ્રભુ આ કેવું છે આ આમ જગતમાં જે સત્સંગ કે છે એવું છે ના તો વેદ વેદાંત ને બ્રહ્મજ્ઞાન કે છે એવું છે ના તો ગુરુમુખ કે છે એવું છે આ પ્રકાશમુખ છે મુખ નહીં મુખ એટલે દ્વૈત થાય એટલે મનમુખી અને ગુરુમુખી નહીં એમ નહીં એમ નહીં મુખ હોય તો દ્વૈત થાય પ્રકાશ અભિમુખ એવું ને પોતે પ્રકાશ અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ એમ અમે મહાચિદાકાશ અભિમુખ છીએ એવું ન કહેવાય સન્મુખ તો ડબલ થાય દ્વૈત થાય નથી ખબર આત્મ સાક્ષાત્કાર તો દ્વૈત થાય ભગવાન ભક્તિ અને ભક્ત તો ત્રિપુટી એટલે દ્વૈત થાય પણ ભગવાન બધું છે તો એમાં પછી ભગવાન ભક્ત અને ભક્તિ ત્રણનો કહેવાય ભગવાન બધું છે તો ભગવાન ભક્તિ અને ભક્ત એમ ત્રણનો કહેવાય ત્રિપુટી થાય દ્વૈત થાય ભગવાન બધું છે એટલે ભગવાન બધું છે સમજાય તો જીતુપ્રભુ કે મને ગામમાં નાના ત્યારથી જ ભગત કહેતા